चलो शुरू करिए। सौने गुड आफ्टरनून। આપણે ગઈકાલે શતાંશની માહિતી મેળવી કે ભાઈ શતાંશ હકીકતમાં કઈ રીતે ઉપયોગમાં લેવાય, એના દાખલાઓ કઈ રીતે કરાય અને એના પ્રશ્નો કેવા પ્રકારના પૂછાય છે, બરાબર। હવે એનાથી આગળ વાત કરવાની છે આપણે। ગઈકાલે ચોથા પ્રશ્ન સુધી આપણે ચર્ચા કરી ગયા છીએ, એટલે કાંઈ સુધીનો આપણી ચર્ચા પૂરી છે। હવે એના પછી આગળ છે કે નીચેના દરેક દશાંશને શબ્દોમાં લખો, શબ્દોમાં લખવાના છે, બરાબર। પહેલું જે છે એ છે 0.03 આવું આપેલું છે। તો આને શબ્દોમાં તમે બે રીતે લખી શકો। કાં આને એમ લખી શકો કે 0.03 આ નામ લખી શકાય, અથવા આને તમે બીજી કઈ રીતે લખી શકો, તો આને તમે લખી શકો 3 શતાંશ। શું લખાય? 3 શતાંશ। કેમ કે તમારો અવાજ મન નથી આવતો। ઓકે, હવે બધાને અવાજ આવે છે? ક્લિયર? હા સર। ઓકે, ડન। તો ફરી પાછો 4 પ્રશ્ન સુધી આપણે ચર્ચા પૂરી કરી હતી। પાંચમા પ્રશ્નમાં એવું લખેલું છે કે નીચેની સંખ્યાઓ છે એને આપણે શબ્દોમાં લખવાનું છે, બરાબર। પેલો સંખ્યા જે છે એ છે 0.03। હવે એને બે રીતે લખી શકાય। કાં એને 0.03 એવી રીતે લખો, અથવા એને 3 શતાંશ એવી રીતે લખાય, બરાબર છે। કેમ કે આપણને ખબર છે કે પોઈન્ટ જે છે એ દશાંશ ચિહ્ન છે, એ દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યા છે આને દશાંશ કહેવાય, અને આ જે છે એને શતાંશ કહેવાય। આ આપણું એકમ થાય છે, બરાબર। એવી રીતે જે બીજું જે છે એ છે 1.20। તો આને તમે આમ પણ લખી શકો 1.20, અથવા તમે એને આમ પણ લખી શકો, અથવા બીજી રીતે તમે આમ લખી શકો કે 1 એકમ 2 દશાંશ। હવે શતાંશમાં શૂન્ય છે એટલે તમારે ત્યાં શૂન્ય શતાંશ લખવાની આવશ્યકતા રહેતી નથી, એ લખવાની જરૂર રહેતી નથી। તો આને 1 એકમ 2 દશાંશ આમ પણ લખી શકાય, બરાબર છે। પછી 108.56 108.56 છે એને તમે આમ લખી શકો 108.56, અથવા એને એમ પણ લખી શકાય 108 એકમ 5 દશાંશ અને 6 શતાંશ, બરાબર। આવી રીતે તમે એને લખી શકો। બાકીના જે સંખ્યાઓ છે એ તમારી રીતે કમ્પ્લીટ લખવાની છે, હું લખાવતો નથી। હવે અતિ સંક્ષિપ્ત રૂપ છઠ્ઠો દાખલો છે। સંખ્યા રેખા પર દશાંશ સ્થાન એ કયા બે બિંદુઓની વચ્ચે કયા બે બચાવેલી છે એની વાત કરે છે। હું ઝૂમ કરું છું પેજને એટલે આપણને વધારે ખ્યાલ આવે। છઠ્ઠો પ્રશ્ન, એની જે સૂચના છે કંઈક આવી આપી છે કે સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે નીચેની સંખ્યા આવેલી હશે। તો સિમ્પલ વસ્તુ છે, તમારે દશાંશ સ્થાન એટલે તમારે શું જોવાનું છે, તો કે તમારે આ સંખ્યા જોવાની છે, બરાબર। પહેલી જ છે એ 0.06 છે।
પેલી જે સંખ્યા છે એ 0.06 છે, બરાબર. એટલે તમારે શું કરવાનું છે તો કાંઈ બે સંખ્યા, એક સંખ્યા જોવાની એકમની અને બીજી સંખ્યા જોવાની છે તમારે દશાંશની. હવે તમે સંખ્યા રેખા દોરશો, આ ધારો કે મેં સંખ્યા રેખા દોરી, તો એમાં આ 0.0 ક્યાં આવશે તો આપણને ખબર છે કે એ 0 અને 1ની વચ્ચે, 0 અને 1ની વચ્ચે 0.0 નું સ્થાન હશે. 0.01 છે કે ગમે તે, બરાબર, 0 અને 1ની વચ્ચે. હવે 0.06 ક્યાં હશે તો એ હશે 0.0, પછી આવશે 0.01, પછી આવશે 0.02, પછી 0.03, એવી રીતે કરી અને પછી ક્યાં આવશે 0.06, બરાબર. એમ કરતા કરતા પછી શું આવે 0.1 આવે. એટલે હકીકતમાં આ કેની વચ્ચે આવશે તો 0 અને 0.1ની વચ્ચે આ સંખ્યા હશે એમ કહેવાય, બરાબર. ફરી પાછું સમજો. ધારો કે એક સંખ્યા રેખા દોરું છું, મારે દર્શાવવાનું છે 0.06. તો આપણે જેમ દશાંશ સંખ્યાઓને દર્શાવતા એવી રીતે જ દર્શાવવાનું છે, પણ દશાંશ પદ્ધતિમાં આપણે માત્ર એકમનો અંક જોતા. અહીંયા તમારે એકમ અને દશક આ બંને જોવાના. હવે એકમનો અંક 0 છે એનો મતલબ એમ કે 0 પછી સંખ્યા આવે છે, એટલે હું અહીં લખી નાખી 0, બરાબર. હવે દશાંશનો અંક શું છે તો કે 0 છે, બરાબર. દશાંશનો અંક શું છે 0 છે. એટલે સહેલામાં સહેલી રીત શું છે સમજવા માટે તો કે આ જે દશાંશનો અંક છે ને એમાં તમારે 1 ઉમેરી દેવાનો, +1 કરી નાખો, એટલે શું થશે 0.1, બરાબર. એટલે આ જે સંખ્યા છે એ 0 અને 0.1ની વચ્ચે છે એમ કહેવાય, બરાબર. 0 અને 0.1ની વચ્ચે છે તેમ કહેવાય, બરાબર. હવે આપણે બીજી સંખ્યા જોઈએ, એટલે કે આ 0.045, બરાબર. એટલે કે આ સંખ્યાની વાત કરીએ તો અહીંયા પણ 0.45 છે. તો અહીંયા પણ તમારે પહેલા એકમનો અંક જોવાનો, એટલે એ છે 0, બરાબર. એટલે 0ની સંખ્યા રેખા તમે દોરશો તો 0 પછી આ સંખ્યા આવશે, એ એક ફાઇનલ થઈ ગયું. પછી તમારે જોવાનું છે દશાંશનો અંક. દશાંશનો અંક છે 4, 4 માં 1 ઉમેરેલો સાથે 0.5, એટલે આ જે સંખ્યા છે એ 0.5 અને 0.4ની વચ્ચે છે એમ કહેવાય. 0.5 અને 0.4ની વચ્ચે છે એમ કહેવાય, બરાબર. ખ્યાલ આવ્યો? ઓકે. એના પછી છે 0.19. તો અહીંયા પણ તમારે શું જોવાનું છે દશાંશ જુઓ, તો એ દશાંશમાં તમે 1 ઉમેરશો એટલે થઈ જશે 20, એટલે કે 2, 0.20 અને 0.10 બેની વચ્ચે આ સંખ્યા મને મળશે. 0.19 છે, 0.10 અને 0.20ની વચ્ચે મળશે. એવી રીતે 0.66 કોની વચ્ચે મળશે? 0.60 અને 0.70. વેરી ગુડ. 0.60 અને 0. વેરી ગુડ અવની. 0.60 અને 0.70ની વચ્ચે મળશે. ખ્યાલ આવ્યો? ભક્તિ 0.92 જવાબ આપો. હા સર. કોની વચ્ચે આવશે 0.92? એકની વચ્ચે નહીં, બે સંખ્યા બોલવાની હોય. માત્ર એક સંખ્યાની એકની નજીક થાય પણ બે સંખ્યા બોલવાની.
2 મિનિટ ભક્તિને બોલવા દો, ભક્તિને ચાન્સ આપો. ભક્તિ ઓકે ચાલ, હવે તને બીજી રીત કહું, કદાચ સાંભળ તને બીજી રીત કહું, કદાચ આમ તમને અઘરું લાગતું હોય ને. 0.92 છે ને એમાં 0 કાઢી નાખો, શું વધે ભક્તિ? શું વધે? 0 આપણે કાઢી નાખીએ તો 92 વધે. હવે 92 કેની વચ્ચે, કઈ બે સંખ્યાની વચ્ચે આવે? કઈ બે? 91 અને 93, બરાબર. હવે મારે 10 નો ગાળો લેવો હોય, 10 નો ગાળો એટલે ખબર ને, કાં 1 થી 10 હોય, અથવા 10 થી 20 હોય, અથવા 20 થી 30 હોય. એમ 92 છે એ કઈ લાઈનમાં આવે? તો કે 90 થી 100 ની લાઈનમાં આવે, બરાબર ભક્તિ? ક્યાં આવે? 90 થી 100 ની વચ્ચે આવે. 92 ક્યાં આવશે? તો કે 90 થી 100 ની વચ્ચે આવે. સમજી જાજો. હવે મારે શું છે, અહીંથી મેં પોઈન્ટ 0 કાઢી નાખ્યો હતો ને, આગળથી મેં 0 કાઢી નાખ્યો હતો, તો આ બેની આગળ 0 લગાડી દો. આ તમારો જવાબ થઈ ગયો. કોની વચ્ચે આવ્યું? તો કે 0.9 થી 1 ની વચ્ચે, કેમ કે આપણે પોઈન્ટ પછી બે જ આંકડા જોઈએ ને, એટલે 0.90 થી 1.0 ની વચ્ચે આવે, બરાબર. હવે 57 નું, જો આ રીતે હું તમને 57 નું કહું, સમજો કઈ રીતે. પોઈન્ટ 57 છે ને, હવે તો હું કહીશ એટલે ભક્તિ હમણાં જવાબ દઈ દેશે. હવે મારે આ પોઈન્ટ 57 ની વાત કરવાની છે. 0.57 છે, સમજો. તો હું 0 કાઢી નાખું એટલે 57 મારી પાસે વધે છે. તો 57 કોની લાઈનમાં આવે છે? તો કે 50 અને 60 ની વચ્ચે આવે છે, બરાબર. હવે મેં અહીંથી 0 કાઢી નાખ્યા છે ને, જો આ કાઢી નાખ્યા, પાછા મારે ઉમેરવા પડે, તો આ બેની આગળ મૂકી દો 0. આમ બોલો. બોલો, કોણ? ભક્તિ હતી, દીપ્તિ હતી, કોણ હતું? કે અવની હતી? હા બોલ હિરલ, બોલ. હિરલ પાછું ખોવાઈ ગઈ લાગે છે. ઓકે, કઈ વાંધો નહીં. ટૂંકમાં 50 અને 60 ની વચ્ચે 57 આવે છે, બરાબર. એનો મતલબ એમ, હા હિરલ તો 12 વાગી હતી. ઓકે, એટલે એનો મતલબ એમ કે 0.5 થી 0.6 ની વચ્ચે મને આ સંખ્યા મળશે, બરાબર. ચાલો હવે હું છે ને વારા ફરતી પૂછું છું, હજી 2-3 દાખલા આપું છું, બરાબર છે? સમજજો. હું આપું છું 0.82 કોની વચ્ચે આવે? આનો જવાબ મને દીપ્તિ આપશે. દીપ્તિ, અવાજ આવે છે મારો? તો તારો કેમેરો ચાલુ કર. હા તો કેમેરો ચાલુ કરે, પણ તારું મોઢું દેખાય. 80 થી 90, 83 નહીં લેવાનું, પાછળ મીંડું આવવું જોઈએ. 80 થી 90 એટલે 0.80 થી 0.90 ની વચ્ચે આવશે. બહુ સરસ, સરસ. ચાલો મારું માઇક બંધ કરી દે. હવે આપણે પૂછીએ છીએ હિરલને. હિરલ, તારે મને કહેવાનું છે 0.63 કોની વચ્ચે આવે? વેરી ગુડ. 0.60 થી 0.70 ની વચ્ચે આવશે. સરસ. હવે ભક્તિ આવડી જશે તો મને આનો જવાબ દે. હા 0.75 જવાબ દે મને. વેરી ગુડ. એટલે એ થશે 0.70 થી 0.80 ની વચ્ચે. હવે પરીક્ષામાં કદાચ પૂછાય તો બધાને આવડી જવું જોઈએ, બરાબર. જાનવી, તારું માઇક, તારો કેમેરો ચાલુ કરજે. જાનવી,
જાનવી અવાજ આવે છે મારો? તો તારો કેમેરો ચાલુ કર. ઓકે, કઈ વાંધો નહીં. સર સંભળાતું નથી. જાનવીને નથી સંભળાતું? જાનવી મસરી જાદવ. જાનવી નહીં, અંજલિ મસરી જાદવ. તામાં જાનવી કોણ છે? આ જાનવી તમારી બેન છે. મારું નામ અંજલિ મસરી જાદવ છે. તો મને આમાં કેમ જાનવી દેખાતું? તારી બેનનો અલામાંથી તું એક્ટિવેટ થઈ છો? તો તારો કેમેરો ચાલુ કર. કઈ વાંધો નહીં. તને અવાજ તો આવે છે ને મારો, અંજલિ? હા સર. તો તને એક પ્રશ્ન પૂછું, એનો મને જવાબ દે એટલે પછી આપણે આગળ વધીએ. આ 0.25 દેખાણા તને? 0.25 મેં જો રાઉન્ડ કર્યું. દેખાણા તને? હા કે ના? તો કે દેખાણા હોય ને તો મને તારે કહેવાનું છે કોની કોની વચ્ચે આવે. અંજલિ સુઈ ગઈ? કે જાગે? હા બોલ. 20 ની વચ્ચે. 20 થી 30 ની વચ્ચે. શું કહેવાય? 0.20 થી 0.30 ની. હા, હવે બરાબર. લ્યો, જાગે છે. સરસ. ચાલો, હવે તારો માઇક બંધ કરી દેજો. સારું. કેમ કે આમાં જાનવી લખાઈને નતું, મને કીધું જાનવી નવી એડમિશન છે કે શું છે? કઈ વાંધો નહીં. હવે જે 7મો પ્રશ્ન છે એમાં એવું કીધું છે અતિ સંક્ષિપ્ત રૂપમાં તમારે ફેરવવાનું છે. હવે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે આપણને ખબર છે કે એના છેદમાં જે આવતું એ મૂકીને તમારે એના છેદ ઉડાડવાના થાય. એટલે અહીંયા તમે જોશો તો આ છે પહેલો દાખલો છે, હું આની વાત કરું છું. એ છે 0.60. હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ મારે કેમ ફેરવીશ? તો હું એને આમ ફેરવીશ. 0.60 છે તો નામ લખીશ કે 60ના છેદમાં મારે શું મૂકવું પડે? 100 મૂકવા પડે. કેમ કે અહીંયા પાછળ બે સંખ્યા છે, બરાબર? શતાંશ છે, બે સંખ્યા છે, શતાંશ છે, એટલે મારે શું કરવું પડે? છેદમાં 100 મૂકવા પડું. છેદમાં 100 મૂકવું ને એટલે આગળનો જે પોઈન્ટ છે ને એ વયો જાય. આગળનું જે દશાંશ ચિહ્ન છે એ નીકળી જાય, બરાબર? સોરી. હવે જે સમાન સંખ્યાઓ છે, વસ્તુઓ છે, એ ઉડશે. શૂન્ય શૂન્ય ઉડે હંમેશા, યાદ રાખજો. શૂન્ય શૂન્ય જો છેડે છેડે હોય ને તો એ કેન્સલ થઈ શકે, બરાબર? ઉપર છે 6, હવે નીચે છે 10. ચલો, આના શું ભાગ પડશે? તો આ થશે 3 ગુણ્યા 2 થશે આવું. અને નીચે આના શું ભાગ પડશે? એ પડશે 5 ગુણ્યા 2. વળી પાછા સરખા આવ્યા, 2 2 ઉડી જાય. વધશું શું વધશે? તો કે 3ના છેદમાં. વેરી ગુડ. 3ના છેદમાં 5 વધશે. એ આપણો જવાબ થાય. હા અવની, છે કઈ પ્રશ્ન અવની બેન? તારો જવાબ સાચો છે. બહુ સરસ, બરાબર. ચાલો, લખાઈ ગયું. લખી નાખજો સાથે સાથે નોટમાં હો, કેમ કે હજી બાકીના દાખલા તમારા પાસે ગણવાના આવશે. ચાલો, એના પછીનું છે એ છે 0.05. હું અહીં લખું છું 0.05 છે. એને હું કેમ લખીશ? તો કે 5 છે, બરાબર? શતાંશમાં છે એટલે 5ના છેદમાં મારે શું મૂકવું પડે? તો કે 100 મૂકવા પડે. હવે અહીંયા તમે જોશો તો ઉપર કે શૂન્ય તો છે નહીં ઉડે, પણ મારે 100ના અવયવ પાડવા પડે, બરાબર? અથવા તો 100 ને 5 વડે ભાગું તો મને શું મળે? તો આપણને ખબર છે ઉપર તો અવિભાજ્ય છે, એ 5ના 5 જ રહેશે, એમાં કંઈ ફેર નહીં પડે, બરાબર? ઉપર તો જે છે એ 5ના 5 રહેશે, પણ નીચે શું થશે? તો કે આ 20 ગુણ્યા 5 થાય, કેમ કે 20 50 100 થાય, આપણને ખબર છે, બરાબર? એટલે 5 અને આ 5 કેન્સલ થાય. જવાબ બને મળશે 1ના છેદમાં 20, બરાબર? આ આપણો જવાબ થાય.
એકદમ સહેલું. અને દાખલિયું કહેવાય. શું કહેવાય? અને દાખલા નો કહેવાય. દાખલા તો મોટા મોટા હોય, આ તો દાખલી છે. એટલે આવી દાખલી બધી તમને આવડવી જોઈએ પરીક્ષાની અંદર. બરાબર ને ભક્તિબેન? વેરી ગુડ. તો આવી રીતે 0.75, 0.18, 0.25, 0.125 અને 0.066. હવે જો 0.125 છે એમાં તમે જોશો તો પોઈન્ટ પછી 3 આંકડા છે, એટલે ત્યાં 125 ની નીચે તમારે 1000 મૂકવા પડે. કેમ કે ત્યાં શતાંશ નથી, ત્યાં સહસ્ત્રાંશ છે. આટલા પ્રશ્નો તમારે જાતે કરવાના છે. વેરી ગુડ. જો અંજલિને હવે મને અંજલિનો ફોટો દેખાણો હમણાં. અંજલિ હમણાં કેમેરો ચાલુ કર્યો હતો. હા હવે બરાબર. સારું. એટલે 7મો જે પ્રશ્ન છે, બરાબર, એ 7મો પ્રશ્નના બાકીના બધા દાખલા તમારે કરવાના છે. કરજો. મને ખાલી 3 કે 4 છોકરી, 2 જ છોકરી કાલ તો મને મોકલા હતા દાખલા પરમ દિવસે, બરાબર. અને આપણે જોડાયા હોય 9 જણા, ખાલી 2 ના જ હોમવર્ક આવે તો કેવું રહે? એટલે હોમવર્ક કરજો. જેમ સારા વધારે દાખલા ગણશો એમ તમને આનો મહાવરો વધારે પડશે ને આ વસ્તુ તમને આગળ જતા બહુ કામ લાગશે. બરાબર? ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણું જે આ સ્વાધ્યાય છે એની ચર્ચા પણ પૂરી 8.2 ની. હવે સીધું આપણે 8.3 ની ચર્ચા કરવાની રહેશે નેક્સ્ટ પીરિયડની અંદર. બરાબર? ચાલો, કઈ પ્રશ્ન ખરો?